નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પુરી જગન્નાથ યાત્રામાં દરમિયાન નાસભાગના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। જ્યાં મિત્રો ગુજરાતના મોટા સમાચાર મળ્યા છે। તો હાલ અત્યારે ભક્તોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ પણ હતી। આ દરમિયાન 400થી વધુ શ્રદ્ધાળુઓ નીચે પડેલી મૂર્તિના કારણે દટાઈ રહ્યા છે। આ દરમિયાન એક ભક્તોનું પણ મોતના સમાચાર પણ સામે મળી રહ્યા હતા। ઘાયલોને હોસ્પિટલ માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે, જેમાં 50થી વધુ શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજા પહોંચતા પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યાં મિત્રો ગુજરાતના મોટા સમાચાર મળ્યા છે। તો મળતી વિગત પ્રમાણે પૂરી યાત્રામાં દરમિયાન નાસભાગ જેવી ચકમક મચી ગઈ છે। ખરેખર ભક્તો ભગવાનના રૂપ કહેવાય છે, પરંતુ આ દરમિયાન 400 ભક્તો નીચે પડેલી મૂર્તિના કારણે, જેમાં એક ભક્તોનું શ્વાસ બંધ થવાના કારણે મોત થયું છે। તો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ ભગવાનના જગન્નાથ યાત્રામાં આ બન્યું હતું। આ દરમિયાન મોટી ભીડના કારણે ભક્તો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે નાસભાગ જેવી મચી ગઈ હતી, જેમાં 400થી વધુ ભક્તો જમીન પર પડી ગયા હતા અને પ્રાથમિક ટીમ ઘાયલ થતા તાત્કાલિક પૂરેપૂરી આવી ગઈ હતી અને હોસ્પિટલ લઈ જવા પણ લાગી ગઈ હતી, જેમાં બાદ 50થી વધુ શ્રદ્ધાળુઓ નાની મોટી ઈજાઓ સાથે બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય શ્રદ્ધાળુઓ વધુ પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। એક ભક્તને જીવ પણ ગુમાવ્યો હતો, જે ઓડિશા બહાર હોવાનું પણ કહેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ગુજરાતના મોટા સમાચાર મળ્યા છે। તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી શેર કરો અને અમારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબર કરવા ના ભૂલતા।